બોર હોમ જવા દે મને તે દાડા તો બે બોનો આવી અને એમને સમાધાન કરાયું પણ તોય જ્યાં પોણી હાલતો નહીં એટલે બોરે જવા દે બોરે ચકલીએ ના અડવા દઉં કે કોઈ જગ્યાએ એમને અડવા ના દઉં કેવું આવે છે પાણી કેવું જોઉં છું આખે બોર કેવું ચાલુ કરું છું પોણી હું એકલો જ મારી દઉં આબા ના દો આવો હળો તમે જોઉં હવે બેઠો જ છું ચેવા આવો છો હું જોઉં હતો તો ખરાબ પોણી તે દાડા બે બોનો વિચારી આવી મને ખેતર બતાવ્યું કે આ ખેતર તમારું બોરમાં આજે વેચી પોણી લેવાનું હજી તો એને આંખો ખુલતી જ નહીં ચો સુધી ભાઈ કहीं ચલાવવું હવે તો ભાઈ જેવું રાખવું જ નહીં આમાં પાર્ટનરમાં છીએ બોરમાં એ રીતે રાખીને આખર આવવાની વાત આ બધું ચોથી આવવાનું જોઈએ અદમાત દાદો જોવાય બોલની હાલત કરી નાખી છે નહીં ચોખવટ ધોન ના રાખે એટલે આવું થાય કોઈ જગ્યાએ ચોખવટ જેવું રાખ્યું છે બસ એકલું એમને પોણી મારવાનું અને બસ એમનું ઘર હાચી બેસી રહેવાનું કે ભાઈ હવે બોરે કોઈક આવે જુઓ કોઈક પાણી ભરવા આવે તો કેવું રાખ્યું છે સહેજે કોઈ પાણી ભરે ખરું અને હું તો એક જ કેવું રાખતો હતો ચકાચક પાણી આવે છે કે નહીં હા પાણી તો ચાલુ રાખ્યું છે ચોકે આ હોધામાં મીટરા એમ કીધું આ પ્લાસ્ટર મારી પોણી લીકેજ ના થાય તો હોધા બનાવી મૂકે ટોકામાં ઓનામાં સોમલામાં કોઈ ઠેકોણું નહીં તે દાડા પેલા રાય મળ્યો અને વળી પેલો મનુ બે જણા વચ્ચે પડ્યા તે એમના હિસાબે જવા દીધા વચ્ચે બૂનો પર એમાં જવા દીધા તો હજી કોઈ હરખે લાવતા નહીં શું કેવું મારો અમને ખબર ના પડે શું તમે તો ખેસરીમાં બોલશો તેમાં તો દેખાતું નહીં હોય પાછું પણ આનો રગવા કરતો જો તમે અરે મસ્કરીમાં ગોપી કાચીને બોલશો નહીં જો હું મસ્કરી કરી ગોપી કાચી આ તો ખાલી પૂછ્યું કે તમે ચો હેડે હો એ તો અમે અત્યારના છોકરા જ ખરા ને હાઉ ખેસરીમાં ભરેલું એટલે હવે અમે એવું નહીં કરતો ગોપી કાચી પણ આ તો ખાલી પૂછું આ તમે આ બધું આ ડોળ ના ચરૂળી બધું ઉપાડી હેડ્યો અને સોમો કાકો તો જતા એટલે તે કોમ પાલી જાય કોમ નહીં પાલી જા અમારે 70 લાળા હોય કે આખો દાડો કોમ જ કરીએ પણ આ તો તમે એમ કે હવે કમળા હેડ્યા તો હોય થી બોલાયા ના અમને મસ્કરી કરશો ને અમારે 10 મજૂર તો કર્યો છે અમારે રૂત્યા તમે કાલ વેણી દેજો કેટલા આજે ખેસરીમાં કઈ તો વાદળું કરી દે ને પણ હમણાં ભગવાન હોય ના પલાળા આટલા બધા આગા બોરે જાહો તમે એના કઈ તમારો બોર ટુકડો હતો તો એ ભરવા ના જવાય તને હું કહું લે મોમાં આ ગોમમાં આપણો ગોમમાં કદી પાણીને ઠીકવાનું પડી જાય તમે તો મેં ખાલી રોચીને ભૂલ કરી તમે વળી મને ડિસ્કા મળ્યો અરે ભાઈ આવા ખેસરીમાં બોલ્યો જો ભરતા પાણી તા આ ડોહાને ખબર ના પડે કે લાય હું ડોળ ભરીને મેરતી દઉં સરુડીમાં 10 મજૂરોને મારે હું પાવું અમે 11 વાગી ગયા હજી પેલો બોર રિપેરિંગ કરવા આવ્યો નહીં અને ગોમાં કોઈ તરસે મરશે 3 વખત એને કીધું કે ભાઈ બોરનો રિંગ વાળા આવી જાઓ ના તો 2 માણસો પણ મોકલો આખા ગામનું મારા હાથો બાનો હોય પાણી તો જોઈશે જ કે ખેતરોમાં હેડેમાં ગોમમાં હું તો કંટાળી ગઈ હું કરવાનું હું બક કરતો જોસો હું છે આ હું તો હું સાહેબ બની ગયા તો એટલે પગ ઉપર પગ સરાઈને શહેરે હું ના હું સાહેબ નહીં જો ગોપી વાત એવી છે મારા આખા ગામની હાથ સવડીઓ પડતો ત્યાંથી બક કરતો છે શું તમારે આ તો ના ખબર હોય ને આજે કો તો ખબર પડે કે મને હું ખબર પડે કયો પેલા ખરા ને આપો તો તાતો બધી ખબર હતી હા અને આમાં ગોમને બોલી જવાનું તે કોઈ ટેસમાં એમ નહીં ફોન આ ચરૂડી છે ડોલ છે શું તમારે કયો હા બોલો એ તો હમણાં આમાં છે નવો લુગડો હાથમાં ફોન ને ગોમમાં વારે ઉઠી ફરવી એટલે ખબર પડે ગોપી કાશીને વખત સરુડી મેળો લઈને ફરતો
ગોપી બહુ તમારી બધી વાત સાચી. મને આખા ગામને વોટ આલ્યા, સરપંચ બધા આખા ગામનું કામ તો કરું છું. હું નહીં કરી કામ કયો કામમાં? એટલે ગોમનો છોકરો તરસે મારવાનું કામ કરી છે બીજું કોઈ તરસે નથી. મરાને એવું કર્યું જ નહીં. આ ગામનો બોર બંધ છે તે 2 દાડા પેલા રિંગવાળાને બોલાયો છે કે ભાઈ આખી ટીમના તો 2 દાડા પર તમે આવો અને ગામનો રિપેર કરો. એ તો કોઈ રિપેરિંગ કરવાનું તો કોઈ કશું ના કે પણ તો હે આખા ગોમની બૈરીઓ ખરી ને રાત દાડો ઊંઘવા જ નહીં દીધા. ફોન ઉપર ફોન સરપંચ છે કે એટલે હારો ઘરમાં બધી વાત જા દે, સરપંચની વાત જા દે. તું હાલ બક શું કરવા આવતી કે? હું જદી છેડ મારે બોરે પાણી ભરવા દઉં છું. હા તે પાણી તો ભરવું પડે. મજૂર છે મજૂર કરે તમને ખબર પડે થોડી ખબર હે ઓટ અમે ખરે ને ખેતરોમાં કામ કરતો તો અને દોડી ખડો ભાઈ આપણો ભાવ પાસે આપણો ભાવ ઓટા લઈએ અને અમે તો બાને તો ગોપી કાશી હવે તમારો જો કાશી બધો ખોકે ગોમ આ ગોમ તારી દેરોણીને 2 ઘર કરી આલ્યો રાહતનો. હા. બરાબર, રાહતનો ઘર કરી આલ્યો, ઘર સુધી રોડ લઈ આલ્યો અને શોભાઈ ચો શોભાઈ દેખાતા નહીં 2 દાડાથી. ઈ 2 દાડાથી બજારમાં ખરે ને પેલું મશીન બગડી ગયું ને ઓહો. એનું પલંજર ને પિસ્ટોલ ને બધું લેવા ગયા છે. જો મોટર બગડી ગઈ કઈ અને હું તમારો કોક બુરનો લખો પડ્યો છે. મેં સમાચાર હોપડ્યા હતા. હો ઓહે તો પેલા અમાર ભાઈ રહ્યા ને જીયા. તમને નહીં ખબર ના મને ખબર નહીં, કોઈ વાતની ખબર નહીં. મને કોઈ કયો તો ખબર પડે કે ઓ તમે ડોહાને કીધું તું હા. કે તમે જો આપણો સરપંચ પાહન અને આપણે સરપંચ આપણે કાંઈ ગોમમાં રહેવાનું હોય અરે પણ જેવો ઉકેલ લાવો કે પોત પછી આગા પાછળ કોક ભૂલી જો. પણ ઈ વાન હું તમને શું કહું છું હમ. આ મેં એમ કીધું કે તમારે કાદું લગડું ઓછું હોય ને તો સાલ સોડિયો બધી આવતી ખરી ને હા, હા. અમાર ઘેર ઉતરે ઈ વાન અમુક કોઈ હાલ રોટલો કરે એવું ના હોય કે એટલે સોડિયો તમને ખબર હોય કે હા તો તમારે ઘેર જ આવો. અમાર ઘેર આવ પણ એ તો હું કીશે અડધો મને ભાગાઈ ગયો અમુક કાલ સોડિયો મેર બળન જાય ઈ વાન તો આ ઉઠે એવા બગલમાં હાથ અરે પણ એનો ઉકેલ લાવો કે એટલે પાર આવે. પણ પોત પછી ભૂલી જવાના. કે લાંબા 2 વખત ઉગન ભેળા કરે ખાલી તમે જ નતા સરપંચ તે ઘેર નતા કે ના હું બહાર ગયો તો. તે ઘેર નતા કે એટલા પણ અમારું કરવાનું હા તો એક કામ કરો, હમણાં જો દિનેશભાઈ મને મળે ને તો હું વાત કરું છું. હેડો ને સમજાઈ દઈએ છીએ અને ગમે તે કંઈનો ઉકેલ લાવો. આ બધું સારું ના કહે ગોમમાં રહેવું. હવે તમારે ભાઈના ઝઘડા છે એટલે ગમે તે કંઈને આપણે ઉકેલ લાવીએ છીએ. જો દિનેશભાઈ મને મળે તો વાત કરું અને શોભાઈને મળું, રાયમલને મળું. એ તો બરાબર, આ ડખો છે મને કોઈક હમાતા તો મળ્યા હતા. બરાબર, એ કોક કરીને પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. અને હું કહું છું હા. અમે કંટાળી જાય છીએ પોણી પડે આમાં 2 કિલોમીટર એ અમાર ભૂલું બોર્યો ને હમ. નીકળ જવાનું હોય છે આમ સરપંચ ગોમની હદ થઈ ગઈ ફેર ઉભા રહો ને તો અમને તો એમ જ થાય છે કે સરપંચને કદી વોટ જ મળું જરા ગોમના બૈરો હવે વોટ તો વાત એક બાજુ રહી. હવે ગામમાં આપણે બધું જે કરવા જેવું કામ કરીએ છીએ નહીં કરતા એવું નહીં, પણ કદાચ કોઈ કામ ના પણ થાય એવું થોડુંક હોય 100% કામ થાય. હાલ તમે જો મારા ચોકન 50 મીટિંગ છે, મીટિંગમાં જવું છે સારું અને બખાડો ના કરતા હોય તો હું સમજાવું છું. હો, ચિંતા ના કરતા. સારું હા આવું હોવાનું કીધું ને સરપંચને એટલા અમુક કોક તો જેક મારથી જ પેલો નું છે આખો દાડો પેલો બોલે લાવવાનું બોરમાં મારે આમ કઈ નાખું છે તે કરવું છે ને હું કરવાનું આખો દાડો માણસો લાઈનમાં સાફ સુફ કરાવવું જ પડશે. ઓય ઉઠી ગયું છે અને કચરો છે તો કાગળીઓ બાગળીઓ બધું પડ્યું છે અને સાફ સુફ છે જ આ લોકોએ રાખ્યું નહીં. હા આટલા ટાઈમથી હું આવ્યો નહીં એટલે કેવું નાખે છે બધું. એટલે ખરી ચકલી ચાલુ કરી યાર. એ ગોપી વાવ શું છે તમે ના તો પાડ્યો પણ આવવાનું શું કઈ ઓય કરે એટલે તમારો બોર છે બોર હવે જોવાની પૈસાનો ઉકેલ નહીં થાય હા જોવાની પાણી પીવા દઉં. અમુ તો ઘેડા છે ભા હવે ગયડો કે જે કે ગોપી વાવ હવે પાણી નહીં પીવા દઉં જોવાની મારો ઉકેલ નહીં આવે તો ઊંધી માથામાં ધોળાયો અને વસ્તી કરીને પોણી દેખે તો જેટલી પરબો બંધા તમને ખબર પડે પાણી માટે બીજું પાણી ભરી જાય ચાલશે પણ તમને નહીં. ગામમાં પાણી નહીં આવતું ને એટલે આખા ગામમાં પીવા દે પણ તમને નહીં પીવા દઉં. કારણ કે તમે તરસ્યો મરશો ને તો જ તમને ખબર પડે કે પેલા પૈસા આલવાના છે. એટલે બોર તો આગવો આવતો તો હવે આગો થઈ ગયો. અત્યાર સુધી પૈસા આલવાનું કરીને ના લ્યા હા. પેલો રાયમલ્યો પછી પેલો મનુ હા. આ બધા જોમીનો થઈ ગયા એકે પૈસા અપાયા નહીં એટલે હવે મારે કાઠું થવું પડ્યું છે. એ તો કાઠા પેલું આખા કાઠા તો મૂકો ના પડતો મને જો સુધી મારા પૈસા નહીં આવે હા. તો સુધી પોઈ નહીં ભરવાનું. પછી પોણી હા પોણી તો 24 કલાકમાં મશીન પર જવાનું છું તું બૈરું માણસ છે એટલે હું તને વધારે કહેતો નહીં. તું અહીંથી ડોલ અને તારું તબકડું અહીંયાથી હેડવા મોટ. તમારે જે થાય ને કઈ નાખો પોણીમાં મશીન પર જવાનું છું તું બૈરું માણસ એટલે હું તને કશું કહી શકતો નહીં. તું પાણી બંધ કરી દે, નહીં પવા દઉં. પાણી નહીં પવા દઉં. તને કીધું ને પાણી નહીં પવા દઉં તને.
કીધું પોણી ચાલુ પોણી નહીં ભરવા દઉં, બંધ કરી દે. કીધું ને તને મેં, નહીં કરવા દઉં. બંધ નહીં થાય. બંધ કરવું પડે. તું અહીંથી નીકળ. હું કહું છું પોણી ના ભરે તું. ક્યાં ખાલી કામ તને? ભરવાની પોણી નહીં ભરાય. હું તો બોર તો મારા આગવો છે. બોર મારો આગો જ છે, મારા બાપનો છે. બોર મારા આહાનો છે. તારા આહારો પછી થયા, પેલો મારો બાપ હતો. તે તાર બાપને તાર ઉપર ફરકે મુશા ના પાડું છું. ઉપાય થવા નહીં, પોણી ના પાડે, પૈસા ના આવે બાપ. પૈસા કોઈ નહીં મળે. ના ચમ બોલો, કોઈ નહીં પાડું. તને કીધું ને ના પાડી. કીધું ને અમે. અરે વરા દેખલો કેટલો જોયો મેં. આપણે કીધે ખનો. અરે વાહ જય વરા દેખલો કેટલો જોયો મેં. હેડ ઉપર જા, સોમાન બોલાય. નહીં અમારે જા. જા સોમલા બોલા જા, કોઈ નહીં બોલાય. સોમલા બોલા જા. કીધું ને અરે હેડ દેખા ફેંકી દે હમણાં. દાખલી બખલી જા લઈને આપણે ફેંકી દે બધું. હેડ દે. આલે કી જરૂરી. હેડ લગાડી દે, ફેંકી દે હમણાં. આઈ છે પોણી બેવાર મરી. આલે કી જરૂરી આવડે કઈ હેડ હેડ કરી મને. સોની મને હેડ વાળી. ના કરી દે. પણ પૈસા લેજો. આપણે વળી બૈરું મોં છે બોલતા ને પાવર કરે બહુ પાછી. પૈસા નહીં મળે અને બોરે નહીં મળે. પોણી તો વચ્ચે કેમ નહીં મળે ને? પૈસા નહીં મળે તો બોરે. ના તો મળે તો ભર તો ખાલી હું જોઉં છું, પડે હું જોઉં. આપણે આલે કી રૂડી માં. અલે આ તો પેલી બે બુનો આવી હતી, પેલી બુનો આવી હતી ને એમની શરમે બોલ્યો નહીં હું, અને થોડું ખમી ગયો છું અને થોડું સમાધાન કરી ગયો છું, એટલે નકર તમારે વહેલા પેલો ઉલાડ કરી દીધો મેં. કશું હતો ને કીધા. કોઈ નહીં પાડો, કોઈ ના. કીધું ને પોણી હજી. હમણાં આલે કી રૂડી માં હમણાં થઈ જાવ ને આલો. તું જા સોમાન બોલાઈને આવજે પોઈન્ટ પર જા. તમાર જરૂર હોય ને હા. બોલી આવી માન નહીં જાય જરૂર ના થઈ. શું છે સાહેબ? એ મને ખબર તમાર ભાઈ તમાર ઓર્ડર પાણી. અલે આ કેટલા મહિનાની કૂટા છે આ પૈસાનું? એ મારા ભાઈને જોવાનું તમાર ભાઈ એને જોવાથી. તે પોણી પાવાનું ને પોણી તમારા પાપા કરવાનું, ઘરમાં પોણી પડી જવાનું ને અમારું કરવાનું. એ મારા પાંચવાને તમાર ભાઈ છે સા. ઈ અને કરતા તું ભાઈ નહીં. અને તું લોકોને ક્યાંથી ફરું છે એમ? ઓહો એમને છોકરો નહીં ને અમને આમ છે ને તું લોકોને ક્યાંથી ફરી છે? એ તો નીચ જવું નીચ જવાની પોણી ભજવાનું હોય છે. પોણી ના ભરે તને ના પાડી કીધું ને. પૈસા નહીં મળે કોઈ બોરે કશું નહીં. પૈસા આવશે ને એટલે મળશે. હાલ પૈસા નહીં કોઈ. પૈસા આવશે ને મળશે એવું નહીં. પૈસા તો તમે 3 મહિનાનો વાયદો કર્યો તો મહિનાનો, અને 3 મહિના થયા, 4 મહિના થયા. કે હું પાછું નહીં છો લઈને આવી દે. હા હું પાછું તો પેલા ના કહીએ પૈસા આપી દઈશું ને ભાગ જુદો પાડો લેવું. હાલ શું રાખ પૈસા તો. હવે તું જા પણ બૈરાની જાત છે, મારે તને શું બોલું વગર મારા સરપંચ પાસે જ જવું પડશે. તે તાર સરપંચ નહીં ને રહ્યું મને આ. ક્યારે આવતા જ નહીં અમારે. હવે સરપંચ ને કઈ ન ઓનો ઉકેલ લાયા કે નહીં રહું. તો કા ઉકેલ લાવવા ફરે છે. હા ઉકેલ લાવવા જ ફરું છું, અને સરપંચ ને કઈ ઉકેલ લાઈ પછી તું જઈ ચલો આગળ હેડો હું જોઉં. પૈસા ચોથી રાખો તો હું જોઉં હેડો. સરપંચ નહીં કે રહ્યું ને એને ખાજો ને ઘેર આવતા નહીં વળી ને મેં. હું સરપંચ પાસે થઈને આવીશું. એ મને સરપંચ ખબર છે કહું છે આ તો અમે ટાઈમે રખડેલ છે. આ ગામને પેલા ગામ રખડેલ જવું છે જીવોને કઈ ઘેર પૂળીઓને બુડીઓને ને વ્યવહાર શું કરવા છે. એકલા તો જીવન તો છે આ ટીસા કર્યા ના માં તો થોડીનો મોનેરો કરવાનો હોય અને આમ તો રખડેલ જવું છે.